નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ ચકલી દિવસ જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા છેલ્લા 11 વર્ષના સમયગાળામાં ચકલીઓને બચાવવા માટે 10,000 ચકલી માળા અને 10,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આધુનિક યુગમાં ટેકનોલોજીના વધુ પડતા વપરાશ, મોબાઈલના ટાવરોના વધુ પડતા ઉપયોગના, મોબાઈલના હેવી રેડિયેશન, સિમેન્ટ કોન્ક્રીટના મકાનો, ચકલીઓને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થાઓના અભાવને કારણે વિશ્વમાં ચકલીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગરમીના કારણે પક્ષીઓમાં પાણી માટે તરફડતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી હોય તેવું માલુમ પડી રહ્યું છે. આજે જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મામાનું ઘર સંસ્થા દ્વારા સંસ્થા પાલનપુર ખાતે ચકલી માળા વિતરણ અને કુંડા વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામાનું ઘર સંસ્થામાં વિવિધ જગ્યાએ ચકલી માળાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને વિવિધ જગ્યાએ પક્ષીઓને પીવા માટે પાણીની પરબ એટલે કે કુંડાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. સંસ્થાની વિવિધ દીકરીઓને યોગ્ય સમયે કુંડાઓમાં પાણી ભરવાની જવાબદારી, કુંડાઓમાં સાફ સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી અને ચકલી માળામાં દેખભાળ કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. આજે આ કાર્યક્રમમાં મામાનું ઘર સંસ્થાના પ્રિયંકાબેન ચૌહાણ, સંસ્થાના સ્ટાફ મિત્રો, સંસ્થાના વિદ્યાર્થીઓ, જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના જયેશભાઈ સોની, અશોકભાઈ પઢિયાર, ઠાકોરદાસ ખત્રી સહિત મિત્રોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.